અને હવે આગળ વાત કરીએ તો એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરી લઈએ મહત્વના સમાચાર પર। આરબીઆઈએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર કડક નિયમો લગાડવાના મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના વેપારી નોકરિયાતો સામાન્ય ખાતેદારો માટે મોટી મુશ્કેલી ઊભી થઈ છે। તો આરબીઆઈના નિર્ણયથી બેંક હવે નવી લોન નહીં આપી શકે। નવી થાપ પણ સ્વીકારી શકાશે નહીં। ગ્રાહકો તેમના જમા રૂપિયા ઉપાડી નહીં શકે। ખાતેદારો બેંક પર આવીને પાછા જઈ રહ્યા છે। તો આરબીઆઈએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર કડક નિયમો લગાડ્યા છે, જેને લઈને હવે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના વેપારી નોકરિયાતો સામાન્ય ખાતેદારો માટે મોટી મુશ્કેલી હવે ઊભી થઈ ગઈ છે। ઘણી બધી વસ્તુઓ પર રોક લગાવી દેવામાં આવી છે। આરબીઆઈના નિર્ણયથી બેંક હવે નવી લોન નહીં આપી શકે। તો નવી થાપ પણ સ્વીકારી શકાશે નહીં। ગ્રાહકો તેમના જમા રૂપિયા ઉપાડી શકશે નહીં। ખાતેદારો બેંક પર આવી અને પાછા જઈ રહ્યા છે। તેમનો રોષ પણ જોવા મળી રહ્યો છે, કારણ કે જે નિયમો લગાડવામાં આવ્યા છે તેના કારણે તેમને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતના વેપારી નોકરિયાતો સામાન્ય ખાતેદારો માટે મોટી મુશ્કેલી હવે ઊભી થઈ ગઈ છે, કારણ કે આરબીઆઈએ જે કડક નિયમો લાગુ કર્યા છે તેના કારણે હવે બેંક નવી લોન પણ નહીં આપી શકે। સાથે જ નવી થાપ પણ સ્વીકારી શકાશે નહીં। ગ્રાહકો તેમના જે જમા રૂપિયા છે તે પણ નહીં ઉપાડી શકે, જેના કારણે જે ગ્રાહકો છે તેઓ પરેશાન થયા છે। જો જીએસટી ઉપર આપ એક્સક્લુઝિવ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કડક નિયમો લાગુ કરવામાં આવ્યા છે તેને લઈને આ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકાય છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સુરતથી સંવાદદાતા સાઈઝ। જે રીતના નિયમો લાગુ કરવામાં આવ્યા છે જેના કારણે લોકોની મુશ્કેલી વધી ગઈ છે, શું વિગત છે? બિલકુલ ચોક્કસપણે આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે, ત્યારે સુરતના કેટલાક વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે, તો કેટલાક નાના ખાતેદારો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે આપણે રિંગ રોડ ખાતે આવેલા જે ન્યૂ કોઓપરેટિવ બેંક છે ત્યાંના બ્રાન્ચના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે હાલ બેંક જે છે તે બંધ હાલતમાં જોવા મળી રહી છે, અને હાલ અત્યારે બેંક બહાર એક બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યો છે। બોર્ડની અંદર સ્પષ્ટપણે ઉલ્લેખ કરી દેવામાં આવ્યો છે કે બેંક પર આરબીઆઈના પ્રતિબંધો થાપણદારોના હિતમાં છે। તમારી થાપણ 50,000 સુધીની ડીઆઈસીસી ઓફ ઇન્ડિયા સાથે વીમો લેવામાં આવે છે, સલામત છે તેવી વાતો તેમના દ્વારા ઉલ્લેખ કરવામાં આવ્યો છે। પરંતુ જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે રિંગ રોડ ખાતે આવેલા ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના છે, જ્યાં બેંકની અંદર કર્મચારીઓ ઉપસ્થિત છે, પરંતુ ખાતેદારો અહીં આવી રહ્યા છે અને ખાતેદારોને અંદર આપવામાં નથી આવી રહ્યો, એટલે જુદા જુદા કામો જે છે તે અંદર કરવામાં તેમના દ્વારા આવી રહ્યા છે બેંક દ્વારા। પરંતુ અંદર બેંકની અંદર કર્મચારીઓ ઉપસ્થિત છે, પરંતુ જે બહારથી ખાતેદારો હોય છે તે પરત જઈ રહ્યા છે, કારણ કે તેમના પૈસા નાણાં જે છે તે ફસાયા છે, અને તેના કારણે લોકોને હવે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। બેંક બહાર જે રીતના એક પછી એક નોટિસો પણ મારી દેવામાં આવી છે, અને નોટિસો વાંચી જે ખાતેદારો છે તે અહીંથી નીકળી જઈ રહ્યા છે। પરંતુ મોટી વાત કહી શકાય, જ્યારે આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, ત્યારે મુંબઈની બેંકો અને સુરતના બે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકની બંને બ્રાન્ચ બંધ છે, અને તેને લઈને જે સુરત શહેરની અંદર આ જે બ્રાન્ચ આવેલી છે તે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટની વચ્ચે આવેલી છે, અને રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ એટલે કે સાડીનો સૌથી મોટો વેપાર ગણવામાં આવતો હોય છે। વેપારીઓ આ બ્રાન્ચની અંદર પૈસા નાણાંનો જે છે તે ઉપયોગ કરવામાં આવતો હોય છે, અહીં નાણાં જે છે તે ભરવામાં આવતા હોય છે। પરંતુ જે રીતના અત્યારે દ્રશ્યો સામે આવી રહ્યા છે કે બેંક બંધ હાલતમાં જોવા મળી રહી છે, ત્યારે એક પછી એક ખાતેદારો મોઢા પાછા કરીને નીકળી જઈ રહ્યા છે, અને જે નોટિસ મારવામાં આવી છે તેને લઈને નોટિસો વાંચી અહીંથી નીકળી જઈ રહ્યા છે। પરંતુ આ બેંક ક્યારે ખુલશે તે પણ હવે એક ચિંતાનો વિષય છે, કારણ કે જે રીતના વેપારીઓના પૈસા ફસાયા છે, નાના ખાતેદારોના પૈસા ફસાયા છે, જે ગ્રાહકોના ત્યાં પૈસા જમા છે તેઓ પણ નથી ઉપાડી શકતા, તો શું તેમના માટે કોઈ દિશા નિર્દેશ જાહેર કરાયો છે?
બિલકુલ ચોક્કસપણે અત્યાર સુધી બેંક તરફથી કોઈ પણ સત્તાવાર તેમના દ્વારા જાહેરાત જે છે તે કરવામાં નથી આવી રહી. ફક્ત ને ફક્ત એક નોટિસ જે છે તે બહાર લગાવી દેવામાં આવી છે. તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક જ સમયની અંદર આ બેંક ખુલી જશે અને તમારા નાના સ્ટેપ છે એવી વાત જે છે તે કરવામાં આવી રહી છે. પરંતુ ખાતેદારો અહીં આવી રહ્યા છે. હવે 10 થી 10:30 વાગ્યા છે, પરંતુ 11-12 વાગ્યા દરમિયાન આ બેંક બહાર લોકો જમાવડો જોવા મળતો હોય છે અને ભારે હાલાકીનો સામનો જે છે તે હાલ કરવામાં આવતો હોય છે. પરંતુ જે રીતના સ્થિતિ હાલ અત્યારે બેંક પર જોવા મળી રહી છે, બેંકની અંદર કર્મચારીઓ છે પરંતુ બહાર ખાતેદારો આવી રહ્યા છે, તેમને કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં નથી આવી રહ્યો. એટલે કે એક તરફ બેંક પણ બંધ છે અને બીજી તરફ લોકોને જે છે તે મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવ્યો છે. જી આભાર સાહિદ સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતનું સામે આવ્યું છે કે નોટિસ લગાવી દેવામાં આવી છે, લોકોની અહીંયા લાઈનો લાગે છે, પરંતુ બેંક દ્વારા કોઈ જ જવાબ નથી આપવામાં આવી રહ્યો. લોકોના જે પૈસા છે તે પણ ફસાયેલા છે, કારણ કે જે ગ્રાહકોને પૈસા પરત લેવા હોય છે તેમને પણ નથી લઈ શકતા.